રાજકોટ આગકાંડ મામલે કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું આયોજન। કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ વિરોધમાં જોડાયા છે। પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગેનીબેન ઠાકોર પણ આ વિરોધમાં જોડાયા છે। તો હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ। ગૌરવ, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ચક્કાજામ કરવામાં આવ્યો છે, આ વિરોધને લઈ શું જાણકારી? ચોક્કસ જ બંસી, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે પ્રદેશ કોંગ્રેસ છે કે તેમના દ્વારા રાજકોટની અંદર વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે ભારે વિરોધ છે તે કોંગ્રેસના કાર્યકરો છે કે તે પોલીસ કમિશનર કચેરીની બહાર કરી રહ્યા છે। જે રીતના પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે કહી શકાય કે આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવાની વાત છે તે કરવામાં આવી હતી ને તે જ પ્રકારે આજ સવારથી જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વિપક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય સહિતના જે પ્રદેશના જે નેતાઓ હતા કે તેઓ પહોંચી ચૂક્યા હતા અને બહુમાળી ભવનથી રેલી કાઢી અને તેમના દ્વારા પોલીસ કમિશનર કચેરી સુધી રેલી છે તે કાઢવામાં આવી હતી। એટલું જ નહીં, પીડિત પરિવાર છે તે પીડિત પરિવારો પણ તેમની સાથે જોડાયા છે। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના ઈજાગ્રસ્ત યુવક હતો તેમને પણ એમ્બ્યુલન્સની અંદર લાવવામાં આવ્યો છે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ એમ્બ્યુલન્સની અંદર પીડિત જે વ્યક્તિ છે તેને પણ લાવવામાં આવ્યો હોવાના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે ઈજાગ્રસ્ત જે વ્યક્તિ જે ટીઆરપી ગેમ ઝોનની અંદર હતો કે તેમને સાથે રાખી અને કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે પોલીસ કમિશનર કચેરીની બહાર એમ્બ્યુલન્સમાં આ યુવક છે કે તેમને રાખવામાં આવ્યો છે। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના કોંગ્રેસના જે તમામ નેતાઓ છે કે તે તમામ નેતાઓ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। ભારે વિરોધ પોલીસ કમિશનર કચેરીની બહાર અત્યારે કરતા કોંગ્રેસના જે કાર્યકરો છે કે તે ભારે વિરોધ છે તે કરી રહ્યા છે અને પોલીસ કમિશનર કચેરીનો જે ગેટ છે તે ગેટ અત્યારે પોલીસ દ્વારા બંધ છે તે કરી દેવામાં આવ્યો છે। મનીષ ખીમસોરિયા નામનો ઈજાગ્રસ્ત જે યુવક છે તેમને લઈને કોંગ્રેસ છે તે અહીં પહોંચી છે અને પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહી છે। કોંગ્રેસના જે નેતાઓ છે તે અહીં આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે માત્ર સમય પસાર કરવામાં આવી રહ્યો હોય એવું લાગે છે। સીટની તમે ભૂતકાળમાં બનેલી તમામ ઘટનાઓ જોઈ લો। મારા થાનગઢમાં આજથી 8-10 વર્ષ પહેલા સીટની રચના થઈ છે। રિઝલ્ટ શું છે? સીટ છે એ માત્ર સરકારનું સમય પસાર કરવા માટેનું હથિયાર છે, એનાથી ક્યારેય કશા પગલાં લેવાયા નથી। સરકારે તાત્કાલિક ધોરણે જેમ મોરબીની અંદર નગરપાલિકા સુપરસીડ કરી હતી તો અહીંયા કોર્પોરેશનને તાત્કાલિક અસરથી સુપરસીડ કરી દેવું જોઈતું હતું। કોર્પોરેશન નહીં, કેટલાક લોકોએ કહેવા અનુસાર ચંડાલ ચોકડીનું નામ પણ આપ્યું છે, તો એ લોકોને જે છે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ। જે કોર્પોરેટરે 1.5 લાખ રૂપિયા લીધા છે એ આઝાદ ફરી રહ્યો છે। એની જેવા બીજા કોર્પોરેટરો પણ હશે જે આમાં ભાગીદાર હતા, એના ચેરમેન હશે, એના મેયર હશે। આ બધા પણ જો ભાગીદાર હોય તો એ દરેક જેલમાં હોવા જોઈતા હતા। કમિશનર કે પોલીસ કમિશનર જેલમાં હોવા જોઈતા હતા, પરંતુ એ લોકો આજની તારીખે બહાર ફરી રહ્યા છે। તો અમે આજે એની માગણી કરી રહ્યા છીએ કે જે જવાબદાર લોકો છે એને જેલમાં પૂરવા જોઈએ। કોંગ્રેસના ઘેરાવ કાર્યક્રમ કરતાં પણ વધારે મહત્વનું એ હતું કે અત્યાર સુધીમાં પીડિત પરિવારોને ન્યાય માટેની સરકાર દ્વારા કંઈક શરૂઆત થઈ જવી જોઈતી હતી, હજી પણ નથી થઈ। એસઆઈટીની રચના થઈ, જ્યારે કોઈ કાંડ થાય છે ત્યારે એસઆઈટીની રચના કરી છે, તપાસ ચાલુ છે। હજી પણ સુરતનો જે કાંડ થયો હતો અગ્નિકાંડ, એની પણ તપાસ ચાલુ છે, હરણીકાંડની પણ તપાસ ચાલુ છે, મોરબી કાંડની પણ તપાસ ચાલુ છે। આવી રીતના લોકોને ભરમાવાના અને મુદ્દાઓથી ભટકાવવાની જે પ્રથા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂઆત થઈ છે, એ પ્રમાણે
આ અગ્નિકાંડ જે રાજકોટમાં થયું છે, તમે આખી ક્રોનોલોજી સમજો. જ્યારે અગ્નિકાંડ થયું ત્યારે અહીંયાથી સાંસદ લડીને ગયા, એ હાજર નહીં. મેયર જે હતા એ પણ એક જગ્યાએ હાજર નહીં. જે અહીંયાથી મંત્રી હતા એ પણ હાજર નહીં. એનો મતલબ કોર્પોરેટરોને અત્યાર સુધી જે મૃતકના પરિવારજનો છે એમના મુલાકાત લઈ લેવી જોઈતી હતી. જે પ્રમાણેની ઘટનાઓ સરકારી તંત્રના પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મૌન છે, એ પ્રમાણે સીધી સ્પષ્ટ વાત છે કે ક્યાંક ને ક્યાંક આખી ભારતીય જનતા પાર્ટીની સંડોવણી આ જે અગ્નિકાંડ થયો છે એની ક્યાંક ના ક્યાંક છેડા અડી રહ્યા છે. તો જ કંઈક તપાસમાં ઢીલ ચાલી રહી છે. કાં તો જે પ્રમાણે મુખ્યમંત્રીજીએ કાલે આણંદની મુલાકાત લીધી, ખેડામાં જે પ્રમાણે કર્યું, એ મુલાકાતો રાજકોટમાં અત્યારે વધારે જરૂરિયાત છે. કારણ કે અગ્નિકાંડ અહીંયા થયો છે. એટલે હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને સરકારના જેટલા બી તંત્રના હોદ્દેદારો અને પદાધિકારીઓ છે કે આ આંદોલન ઉગ્ર કરવાનો હેતુ એના કરતા પણ પરિવારને ન્યાય અપાવવાનો કોંગ્રેસ પક્ષનો હેતુ છે. જ્યાં સુધી ન્યાય નહીં અપાવીએ ત્યાં સુધી નવી નવી રૂપરેખા પ્રમાણે પરિવાર સાથે, પરિવારજનો સાથે લડતા રહીશું. પૂંજાભાઈ વંશ પણ આપણી સાથે. પૂંજાભાઈ, કઈ રીતના આની તપાસ થવી જોઈએ? કારણ કે કેટલાય નેતાઓ હજુ બહાર છે, જે રીતના આરોપીઓએ પણ પોતાના નિવેદનોની અંદર ઉલ્લેખ કર્યો છે, તો કેમ નેતાઓ સામે તપાસ નહીં? છેલ્લા વર્ષોમાં ગુજરાતની અંદર સુરતની તક્ષશિલાની ઘટના જુઓ, વડોદરાની હરણીની ઘટના જુઓ, મોરબીનો પુલ દુર્ઘટનાનો મુદ્દો જુઓ, તમામ બાબતોની અંદર એસઆઈટીની રચનાઓ કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા, સરકાર દ્વારા એક માત્ર ને માત્ર નાટક કરવામાં આવે છે. એસઆઈટીનો તપાસની રાહ જુએ. વાસ્તવની અંદર કોઈ પણ જિલ્લાની અંદર મુખ્ય અધિકારીઓ જે છે, દાખલા તરીકે રેવન્યુમાં કલેક્ટર છે, તો કલેક્ટરની નીચેની તાબાની કચેરીઓમાં, પ્રાંત અધિકારી કે મામલતદાર કચેરીઓમાં જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એની જવાબદારી કલેક્ટરની છે. આટલી ઘટનાઓ બની, આટલી એસઆઈટીની નિમણૂક કરવામાં આવી, કોંગ્રેસે ક્યારે વિધાનસભામાં કેમ આવા પ્રશ્નો ઉઠાવ્યા નથી? કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે વિધાનસભાના ફ્લોર ઉપર આ તમામ મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા છે. પૂંજાભાઈ વંશ ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારમાં આ મુદ્દાઓને ઊભા કરવામાં આવ્યા છે. આજે પણ અમિતભાઈ ચાવડાની આગેવાની નીચે આ મુદ્દાઓને વિધાનસભામાં ઉજાગર કરવામાં આવે છે. પરંતુ સરકારની માનસિકતા નથી. સરકાર સંપૂર્ણપણે સંવેદનહીન થઈ ગઈ છે અને રાજકોટની ઘટનાને લાગે વળગે છે ત્યાં સુધી સુભાષ ત્રિવેદીની અગવાઈમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એમાં કાંઈ નીકળવાનું નથી. હું આપના માધ્યમ દ્વારા સરકાર વિનંતી કરું છું, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આ કાંડ જે બન્યો છે એના જવાબદાર છે. રાજકોટના પોલીસ કમિશનર છે એ આના જવાબદાર છે. નીચેના અધિકારીઓને જવાબદારી નક્કી કરી અને ભાજપના પદાધિકારીઓનો જે કાંઈ સાંઠગાંઠ હોય, એક હાથે તાળી ન પડે, બંને હાથને તાળી પાડીએ તો જ પડે, એમ નીચેના અધિકારીઓ અને ઉપલા અધિકારીઓની ભાગીદારી હોય તો જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર ને આ પ્રકારના કાંડ થઈ શકે. ત્યારે આપની ચેનલના માધ્યમ દ્વારા આ જે તપાસ, જે ખરેખર જે જવાબદારો છે એ નાના માણસો નહીં પણ ઉપલા અધિકારીઓ જે છે એમાં કમિશનર અને પોલીસ કમિશનરની સામે પગલાઓ લેવા જોઈએ. કલેક્ટર પણ એટલા જ જવાબદાર છે. આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની જવાબદારી ગણીને એને સસ્પેન્ડ કરવા જોઈએ અને એની સામે ફોજદારી રાહે પગલાઓ લેવા જોઈએ. મોહમ્મદ પીર, અમે આટલા વર્ષોથી જોઈએ છીએ કે આ સરકાર એ ગમે એ બનાવ ગંભીર બને એટલે એસઆઈટીની રચના કરી દે. એસઆઈટીની રચના કર્યા પછી પેલો કોંગણીમાં ગોળ ઘોડવાનો એમ ઘોડી દે, પણ જવાબદારો સામે પગલાં લેવામાં આવતા નથી. તમે જેમ કીધું કે આરોપીઓએ જેના જેના નામ આપ્યા છે એ બધા પદ અધિકારીને અધિકારીઓ સામે કેમ પગલાં લેવામાં આવતા નથી? અને કમિશનર, પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એના સામે કેમ પગલાં લેવામાં આવતા નથી? આટલા વર્ષથી જોઈ એમને એમ કોઈ પણ જાતની મંજૂરીઓ વગર આ બધું ચાલતું હોય. આપે જોયું છે, સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો મોરબી દુર્ઘટના થઈ તો શું થયું? એટલે આમાં પણ એવું ન થાય એટલા માટે કોંગ્રેસ દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું છે અને લોકોને ન્યાય મળે એ જ અમારી માંગણી.